વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાં યુનિટ નંબર 3ના ટ્રુ ફોલ્સ જોયેલા છે. આજે આપણે ધોરણ 12માં યુનિટ નંબર 4ના ટ્રુ ફોલ્સ જોવાના છે. એડજસ્ટમેન્ટ, બરાબર છે, સમાયોજન જેને કહેવામાં આવે છે, એના ટ્રુ ફોલ્સ આપણે જોવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રો આની પહેલાંના જે વિડીયો ન જોયેલા હોય એ દરેક વિડીયો છે વિદ્યાર્થી મિત્રો જોઈ લે. કંઈ પણ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પણ કરી શકે છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ તૈયારી રાખવાની છે. કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય તે પૂછી શકે છે. સાથે સાથે જો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ દરેક વિદ્યાર્થી મિત્રો કરી નાખવાનું છે. સાથે સાથે કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં ક્વેશ્ચન પણ એમને મૂકવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વાર ન લગાડતા શરૂઆત કરીએ છીએ. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ યુનિટ નંબર 4 એડજસ્ટમેન્ટ એના ટ્રુ ફોલ્સ. આ 4 માર્કનું પારણ પૂરું પાડે છે. ઓકે, શરૂઆત કરીએ છીએ. પહેલું ટ્રુ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો, નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ સમાયોજન કર્યું હતું, અનુકૂલન સાધ્યું હતું. આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. નાના છે એ નાની સાથે એડજસ્ટમેન્ટ કરેલું હતું. આગળ જઈએ છીએ. નાના ડીડ નોટ ગો ફોર નાનીસ ફ્યુનરલ. ફ્યુનરલ એટલે વિદ્યાર્થી મિત્રો અંતિમ ક્રિયા. અંતિમ ક્રિયા થશે. અંતિમ ક્રિયામાં શું નાના નહોતા ગયા? તો કે નહીં, નાના ગયા હતા નહીં. બરાબર છે. જો અહીંયા વેન્ટ આપેલું હોય તો અહીંયા ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. નાના વેન્ટ ફોર નાનીસ ફ્યુનરલ, તો અહીંયા આવશે ફોલ્સ. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, થર્ડ ઉપર જઈએ છીએ. નાના વોઝ ઓવરપાવર્ડ બાય ધ પર્સનાલિટી ઓફ નાની. શું એના ઉપર ઓવરપાવર્ડ થઈ ગઈ હતી પર્સનાલિટી નાનીની? તો કે યસ, બહુ વધી ગયું હતું, જેની પર્સનાલિટી ખૂબ વિકસી ગઈ હતી એના ઉપર. તો કે યસ, આ વસ્તુ સાચી છે. તો અહીંયા આવશે ટ્રુ. આગળ જઈએ છીએ. નાની બ્રોટ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. બ્રોટ એટલે લઈ આવવું, ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે કે એના જે પૌત્રને પૌત્રોને લઈ આવે છે એના ઘરે. તો આ વસ્તુ સાચી છે. તો કે યસ, આ વસ્તુ સાચી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો પાઠ જોયેલો હોય ને તો તમને ખબર પડે કે જે નાના છે ને, નાનીના જે એમની જે પોતાની જે છોકરી હોય છે ને, એ બે પોતે એક ગુલઝાર જે પાઠના લેખક છે તે, અને બીજા એમના ભાઈ, આ બંને છે ને નાના હોય છે ને ત્યારે એમની માતા છે ને, એમની માતા જે એની માતા હોય છે ત્યારે એમના હસબન્ડ છે ને બીજા મેરેજ કરે છે. એટલે કે ગુલઝારના પપ્પા છે ને બીજા મેરેજ કરે છે. એટલા માટે છે નાની છે, આ જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એમને પોતાના ઘરે પાછા લઈ આવે છે. બરાબર છે ને. ત્યારે નાના અને નાની વચ્ચે ખૂબ તકરાર પણ થાય છે, પણ છતાં છે નાની છે એમને પોતાના જે છે એમને પોતાના જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એમને પોતાની ઘરે લઈ આવે છે. ઓકે, આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નાના સન ઇન લો ગોટ રીમેરેડ. નાના જે જમાઈ છે, સન ઇન લો એટલે જમાઈ થશે વિદ્યાર્થી મિત્રો. શું એમણે ફરી મેરેજ કરેલા હતા? તો કે યસ, આ વસ્તુ સાચી છે. મેં હમણાં જ તમને ચર્ચા કરેલી. બરાબર છે. નાનાના જે જમાઈ છે એમણે ફરી મેરેજ કરેલા હતા. આ વસ્તુ એકદમ સાચી છે. હમણાં જ મેં ચર્ચા તમને કરેલી છે. એના પછી જે છે, નાની બિહેવડ એઝ ઇફ હી વેર નાના. નાની એવું વર્તન કરતા હતા જેમ કે એ નાના હોય. નહીં ભાઈ, નાના એવું વર્તન કરતા હતા જેમ કે નાની હોય. બરાબર છે ને. એટલા માટે ઊંધું છે. એટલા માટે એઝ ઇફ, વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડેલું છે સપોઝિશનમાં એઝ ઇફનો ઉપયોગ તમને શીખવાડેલો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને કાળજી રાખવાની છે. તો અહીંયા આવશે ફોલ્સ. નાના ટ્રાય ટુ એડજસ્ટમેન્ટ હિમસેલ્ફ ઇન એબસન્સ ઓફ નાની. નાના પ્રયત્ન કરે છે કે એડજસ્ટમેન્ટ કરવાનું પોતાની જાતને, બરાબર છે, નાનીના એબસન્સમાં. તો આ વસ્તુ સાચી છે. પ્રયત્ન કરે છે પરંતુ સફળ જતા નથી. આગળ વધીએ છીએ. ડૉક્ટર કામલે સેડ ટુ ફેમિલી મેમ્બર્સ ટુ એડજસ્ટ વિથ નાના. ડૉક્ટર કામલે એમ કહે છે કે તમે નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લ્યો. આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. ડૉક્ટર કામલે આવે છે ત્યારે એ જાણે છે કે આમાં ભાઈ નાનાની જે ઉંમર છે ને હવે એમાં કંઈ રિકવર થઈ શકે એવું કંઈ છે નહીં. બરાબર છે. રિકવરીના ચાન્સીસ બહુ ઓછા છે. એટલા માટે એ લેખકને ગુલઝારને સમજાવે છે. ગુલઝારના પોતે મિત્ર હોય છે ડૉક્ટર કામલે. એમને સમજાવે છે કે હવે આની કોઈ ઈલાજ નથી, આની કોઈ પિલ્સ ના કહી શકાય. માત્ર ને માત્ર આને તમે છે માત્ર એડજસ્ટમેન્ટ તમે કરી શકો.
બરાબર છે ને, આની કોઈ પ્રકારની છે દવા છે નહીં, એટલા માટે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ટ્રુ. એડજસ્ટ તમારે નાના સાથે કરી લ્યો. ઓકે, આગળ વધીએ છીએ. નાના વોઝ ફાઉન્ડ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. નાના છે પોતે પોતે સ્લીપિંગ જે સૂવે છે, બરાબર છે. ક્યાં સૂવે છે? તો કે સ્લીપિંગ કરે છે, બરાબર છે, પલંગ ઉપર. કોના? તો કે નાનીના પલંગ ઉપર સૂવે છે, નાનીની ધોતી પહેરે છે, નાનીના બ્લાઉઝ પહેરે છે. શું સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે, બરાબર છે. નાનીની પર્સનાલિટી છે નાનામાં જોવા, ડબલ પર્સનાલિટી છે જોવા મળે છે. અને છેલ્લે જ્યારે પાઠનો અંત આવે છે ત્યારે આ વસ્તુનો ઉલ્લેખ કરેલો હતો કે નાનીની છાપ એટલી બધી નાનામાં આવી ગઈ છે કે છેલ્લે અંતે જ્યારે લેખક જ્યારે ડૉક્ટર કામલેને મળ્યા હતા ને એના પછી જ્યારે લેખક પાછા ઘરે આવ્યા ને ત્યારે એ જુએ છે કે નાનીએ છે પોતે નાના છે પોતે નાનીના પલંગ ઉપર સૂતેલા છે અને સાથે સાથે એમણે છે ધોતી અને છે નાનીનો છે કપડાં પહેરેલા છે. આગળ વધીએ છીએ. વિથ હેપી મૂડ વી hosted Nani's beer over our shoulders. વિદ્યાર્થી મિત્રો, હેપી એટલે ખુશ મિજાજ, ખુશ મિજાજથી, બરાબર છે. અમે નાનીની હાથડી જે આપણે હોય છે ને, જે મરી ગયા હોય ને એને હાથડી હોય છે, નાનીનો બિયર ઉપાડી અમારા ખભા ઉપર. શું ખુશીથી ઉપાડી હતી? નહીં વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ ખુશીનો ભાવ ન હોઈ શકે. એટલે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ફોલ્સ. પાઠની શરૂઆત જ અહીંથી થઈ હતી. તમે દરેક વિદ્યાર્થી મિત્રો જાણતા હશો, જેમણે પાઠ વ્યવસ્થિત જોયેલો છે આ વસ્તુ જાણતા હશે. દરેક વિદ્યાર્થી મિત્રો જાણો છો ખૂબ જ સેડલી, બરાબર છે ને, બરાબર છે ને, ખૂબ જ સેડલી. એટલે વી એટલે કોણ છે વિદ્યાર્થી મિત્રો? નાના નથી, પરંતુ જે લેખક પોતાની વાત કરે છે. ગુલઝાર છે પોતે એક બહુ મોટા લેખક છે વિદ્યાર્થી મિત્રો. એમની ખાલી તમે ગુલઝાર કરીને કોઈ સર્ચ કરશો ને તો પણ તમને આઈડિયા આવશે કે કેટલા મોટા વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ને, આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નાના મસ્ટ હેવ બીન 85 યર્સ ઓલ્ડ. નાના 85 વર્ષના હતા? તો કે યસ હતા. અહીંયા ટ્રુ આવશે વિદ્યાર્થી મિત્રો. અને નાનાનું લગ્ન જીવન લગભગ છે આપણે જ્યારે નાના 25 વર્ષના હતા ને ત્યારે તેમણે મેરેજ કરેલા હતા. એટલે આ વસ્તુ પર નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે 25 વર્ષના હતા નાના ત્યારે તેમને મેરેજ કરેલા હતા, બરાબર છે. ઓકે, આગળ વધીએ છીએ. મધર સેડ યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ બિયર ધ બ્રન્ટ. બહુ સરસ મજાનું. હવે આ વસ્તુ તમને કહું છું, ઘણી વખત એવું થતું વિદ્યાર્થી મિત્રો કે લેખક ગુલઝાર છે ને પોતે બહુ હેરાન કરતા, બરાબર છે, નાનીને. ત્યારે એના જે ગુલઝારના મધર છે ને એમ કહેતા કે તમે લોકો છે ને ભાઈ, બરાબર, તમે બહુ હેરાન કરો છો, બરાબર છે. અને છે એને બહુ સહન કરવું પડે. બિયર એટલે સહન કરવું. મારી માતાને બહુ સહન કરવું પડે છે. તો આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે, બરાબર છે ને. આવું છે કોણ બોલે છે? ગુલઝારના મધર બોલે છે. નાના ઇમ્પ્રિઝન્ટ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. નાના છે પોતાને બેડરૂમમાં પૂરી રાખે છે. તો યસ, આ વસ્તુ સાચી છે, 100% કહી શકીએ આપણે. આગળ વધીએ છીએ. ધ નિરેચર હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કામ્બલે, સાયક્રેટિસ્ટ. નિરેચરના નિરેચર એટલે લેખક થશે વિદ્યાર્થી મિત્રો. ગુલઝારના મિત્ર છે ડૉક્ટર કામ્બલે. તે કોણ છે? તો કે એક પોતે સાયક્રેટિસ્ટ છે, પોતે મનોવૈજ્ઞાનિક છે. શું આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર કામ્બલે ડિડન્ટ ટોક ટુ નાના એટ ધ લેન્થ ફોર hours. શું કેટલી બધી કલાકો વાત કરી? તો કે નહીં, ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ છીએ. ડૉક્ટર કામ્બલે અને બંને ચર્ચા થયેલી હતી, આપણે દરેક જાણીએ છીએ. આગળ વધીએ છીએ. ડૉક્ટર કામ્બલે સેડ હી ડઝન્ટ perceive યોર નાની as death. ડૉક્ટર કામ્બલે કહે છે તેમને વિશ્વાસ નથી આવતો કે નાની છે હવે મૃત્યુ પામ્યા છે. તો આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. એમને હજી પણ પોતે વિશ્વાસ આવતો નથી કે નાની છે એ મૃત્યુ પામેલા છે. આગળ વધીએ છીએ.